શિનોર અને સાદલીની મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદહાની નમાઝ અદા કરી। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર અને સાદલી ગામ સ્થિત મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદહાની પવિત્ર નમાઝ અદા કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં નમાઝીઓ મસ્જિદ ખાતે એકત્રિત થયા હતા અને ઈદની નમાઝ અદા કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। ઈદ ઉલ અદહાની નમાઝ બાદ શિનોર અને સાદલી મદીના મસ્જિદના પેશ ઇમામ મૌલાના અયુબ કાદરીએ સમગ્ર ભારત દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરી હતી। સાથે જ દેશની ખુશહાલી, પ્રગતિ અને સૌ સમાજ વચ્ચે એકતા બની રહે તે માટે પણ દુઆઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ઈદ ઉલ અદહાનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો। रिपोर्टर संजय खत्री, शिनोर समाचार न्यूज़, शिनोर। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। आलम इस्लाम को ईद उल अजहा यानी बकरीद ईद की खूब खूब मुबारकबादी हम पेश करते हैं। आज सादली की सरजमीन पर तमाम मुसलमानों ने मिलजुल कर एक भाईचारे की तरह ईद की नमाज को अदा किया है और आलम इस्लाम के लिए पूरे हिंदुस्तान के अंदर अमन व अमान सलामत रहे और भाईचारा कायम रहे, इसकी हमने अल्लाह की बारगाह में दुआ की है। अल्लाह ताला हम सब की दुआओं को कबूल फरमाए और बिलखुसूस हमारे हिंदुस्तान के अंदर भाईचारा हमेशा कायम व दायम रहे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।